નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી નવી એક વાર્તામાં. ભાગ 1, આખરી બસ અને એ અધૂરું વચન. રાત્રિના લગભગ 11 વાગ્યા હતા. શહેરની લાઇટો ધીમે ધીમે ઓછી થવા લાગી હતી અને રસ્તાઓ પરનું શોર હવે શાંત થઈ ગયું હતું. ઠંડી હવામાં થોડી ભીનાશ હતી, જાણે આકાશ પણ કોઈ દુઃખ છુપાવીને બેઠું હોય. બસ સ્ટેન્ડ પર એક જૂની, લગભગ ખાલી બસ ઊભી હતી. એ બસમાં બેઠેલી હતી રીમા. ઉંમર માત્ર 24 વર્ષ, પરંતુ આંખોમાં એટલી થાકેલી શાંતિ કે જાણે જીવનના ઘણા વર્ષો જોઈ લીધા હોય. હાથમાં ટિકિટ મશીન, ખભા પર જવાબદારીઓ અને દિલમાં એક એવું ભાર જે કોઈ જોઈ શકતું નહોતું. રીમા આ બસમાં કંડક્ટર તરીકે કામ કરતી હતી. સવારથી લઈને રાત સુધી મુસાફરો વચ્ચે દોડતી, હસતી, ટિકિટ કાપતી, ક્યાં જવું છે પૂછતી, પણ એની અંદર શું ચાલી રહ્યું હતું એ કોઈએ ક્યારેય પૂછ્યું નહોતું. બસનો ડ્રાઈવર રમેશભાઈએ દિવસનો છેલ્લો ચક્કર પૂરો કરી રહ્યા હતા. રીમા, આ છેલ્લી ટ્રીપ છે, પછી ઘરે જઈએ, રમેશભાઈએ ધીમેથી કહ્યું. રીમાએ એક નાનું સ્મિત આપ્યું, પણ એ સ્મિત પાછળ એક અજાણી પીડા છુપાયેલી હતી. હા ભાઈ, બસ આ છેલ્લી. પણ એ જાણતી નહોતી કે આ છેલ્લી માત્ર બસની નહીં, પણ એની જિંદગીની એક એવી વળાંક બનવાની હતી જે બધું બદલી નાખશે. બસ ધીમે ધીમે આગળ વધવા લાગી. રસ્તાઓ ખાલી હતા. સ્ટ્રીટ લાઇટની પીળી રોશની બસના કાચ પર પડતી અને દરેક લાઇટ સાથે જાણે કોઈ યાદ ફરી જીવંત થતી. રીમા બારી પાસે ઊભી રહીને બહાર જોઈ રહી હતી અને એની આંખોમાંથી અજાણ્યા આંસુઓ ભરાઈ રહ્યા હતા. એને આજે સવારની ઘટના યાદ આવી. સવારના 6 વાગ્યા હતા. રીમા પોતાના નાનકડા ઘરમાંથી તૈયાર થઈ રહી હતી. ઘર શું, એક રૂમ, જેમાં એક ખાટલો, એક નાનું રસોડું અને ખૂણે એક જૂની દવાની બોટલોથી ભરેલી ટેબલ. ખાટલા પર સૂતી હતી એની મા. શરીર ખૂબ જ કમજોર, આંખોમાં દર્દ અને શ્વાસ લેતા પણ તકલીફ થતી. મા, હું કામે જઈ રહી છું, રીમાએ ધીમેથી કહ્યું. માએ આંખો ખોલી, હળવી સ્મિત સાથે કહ્યું, બેટા, આજે થોડી વહેલી આવી જજે, મને તારી સાથે થોડી વાત કરવી છે. રીમાએ માથું હલાવ્યું. હા મા, હું ચોક્કસ વહેલી આવી જઈશ. પણ એ જાણતી હતી કે કામમાંથી વહેલી આવવું એટલે સરળ નથી. પાછા બસમાં રીમાના હાથ કંપી રહ્યા હતા. એના કાનમાં સતત એની માની વાત ગૂંજી રહી હતી. વહેલી આવી જજે, એક સામાન્ય વાક્ય, પણ આજે એમાં કંઈક અલગ જ લાગતું હતું. જાણે એ એક વિનંતી નહોતી, પણ છેલ્લી ઈચ્છા હતી. બસ અચાનક એક સ્ટોપ પર ઊભી રહી. એક વૃદ્ધ માણસ ધીમે ધીમે બસમાં ચડ્યા, હાથમાં જૂનો થેલો, આંખોમાં થાક. બેટા, છેલ્લી સીટ સુધી ટિકિટ આપજે. રીમાએ ટિકિટ કાપી, પણ એ વૃદ્ધ માણસની આંખોમાં જોઈને થોડી ક્ષણ માટે અટકી ગઈ. એ આંખોમાં એક ખાલીપણ હતું જે બિલકુલ એની અંદરના ખાલીપણાની જેમ હતું. બેટા, તું ઠીક છે ને? એક વૃદ્ધાએ અચાનક પૂછ્યું. રીમા ચોંકી ગઈ. હા, હું બરાબર છું, પણ એ બોલતી હતી અને એની આંખોમાંથી એક આંસુ નીચે વહી ગયો. વૃદ્ધાએ ધીમેથી કહ્યું, ક્યારેક દિલમાં ઘણું હોય છે તો આંખો કહી દે છે. આ શબ્દો સંભળાતા જ રીમા અંદરથી તૂટી ગઈ, પણ એ કંઈ બોલી શકી નહીં. બસ આગળ વધી. સમય પસાર થતો ગયો અને દરેક મિનિટ સાથે રીમાનું મન વધુ બેચેન થતું ગયું. એણે પોતાના ફોનમાં સમય જોયો. રાત્રિના 11:15 વાગ્યા. હવે ઘરે પહોંચતા 12 વાગી જશે. એના દિલમાં અચાનક એક ડર ઉતરી આવ્યો. મમ્મી રાહ જોઈ રહેશે. બસનો છેલ્લો સ્ટોપ આવી ગયો. બધા મુસાફરો ઉતરી ગયા. હવે બસમાં માત્ર રીમા અને ડ્રાઈવર હતા. રમેશભાઈએ બસ પાર્ક કરી. ચાલ હવે ઘરે જઈએ. રીમાએ ઝડપથી પોતાનો થેલો લીધો અને બસમાંથી નીચે ઉતરી. એણે દોડવાનું શરૂ કર્યું. રાતનું અંધારું, ખાલી રસ્તા, પણ એની દોડમાં એક બેચેની હતી, જાણે સમય સામે રેસ ચાલી રહી હોય. ઘર પાસે પહોંચી. બારણું અડધું ખુલ્લું હતું. રીમાનું દિલ જોરથી ધબકવા લાગ્યું. મા! એણે ધીમેથી અંદર પગ મૂક્યો. રૂમમાં અજીબ શાંતિ હતી. ટેબલ પર દીવો બળતો હતો અને ખાટલા પર એની મા શાંતિથી પડી હતી. મા, હું આવી ગઈ. પણ કોઈ જવાબ નહોતો. રીમા નજીક ગઈ, હાથ પકડ્યો. એક હાથ ઠંડો હતો. મા, ઉઠો ને. એણે હલાવ્યું, પણ હવે કંઈ જ બાકી નહોતું. એક ક્ષણે રીમાની દુનિયા થંભી ગઈ. એના કાનમાં બસ એક જ વાક્ય ગૂંજતું રહ્યું, વહેલી આવી જજે. અને એ વચન જે એ પૂરી ન કરી શકી. રીમા જમીન પર બેસી ગઈ. માની હાથ પકડીને રડવા લાગી. આંસુઓ, ચીસો, પસ્તાવો, પણ હવે સમય પાછો ફરવાનો નહોતો. એ રાતે એક દીકરીએ માત્ર પોતાની મા નહીં, પણ પોતાનું આખું વિશ્વ ગુમાવી દીધું. પણ આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે
એ રાત પછી રીમાની જિંદગીમાં કંઈક એવું બનવાનું હતું જે કોઈએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તો ફ્રેન્ડ, ભાગ 2 જોવા માટે મારી ચેનલમાં બન્યા રહો. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.